નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે ફરી ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી હતી। આજે વહેલી સવારે ભારત અને તાઇવાનમાં ભૂકંપ આવ્યો હતો। ભારતમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભૂકંપના આંચકાથી અમરેલીના લોકો હચમચી ઉઠ્યા હતા। બીજી તરફ તાઇવાનમાં ભૂકંપ આવ્યો હતો અને આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી। આ ભૂકંપનું કેન્દ્ર દેશના હુઆલીની શહેરથી 96 કિલોમીટર દક્ષિણમાં જોવા મળ્યું હતું। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ તાઇવાનના લોકોમાં ગભરાટનો માહોલ છે। ગુજરાતમાં ગઈકાલે કચ્છ જિલ્લામાં 2 વાર ભૂકંપ આવ્યો હતો। ગઈકાલે અંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।